નમસ્કાર. ચાલો આજે ગણિતની દુનિયામાં એક સફર કરીએ અને એક એવા આકારને મળીએ જે આપણી આસપાસ બધે જ છે. ચતુષ્કોણ. હા, એ જ 4 બાજુવાળો આકાર. પણ શું આપણે એના પાછળ છુપાયેલા રહસ્યોને જાણીએ છીએ? ચાલો આજે એને ઉજાગર કરીએ. ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સાધારણ દેખાતા 4 બાજુવાળા આકારમાં કેટલા બધા રહસ્યો છુપાયેલા હોઈ શકે? એવું લાગે છે કે એની દરેક બાજુ, દરેક ખૂણો જાણે એક આખી વાર્તા કહેવા માંગે છે. તો ચાલો ને આજે એ જ વાર્તાને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અને આજે આપણા આખા વિશ્લેષણનો હીરો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો એને જરા નજીકથી ઓળખીએ. આ રહ્યો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. જુઓ, એનું નામ જ બધું કહી દે છે, સમાંતર બાજુ. આનો સીધો મતલબ એ છે કે એની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. એટલે કે AB એ DCને સમાંતર છે અને AD એ BCને સમાંતર છે. બસ આટલું જ. આ જ એની મૂળભૂત ઓળખ છે. સારું, હવે એક મજાની વાત. શું થાય જો આપણે આ આકારની વચ્ચે બસ એક સીધી લીટી દોરી દઈએ? આપણો બીજો વિભાગ આ જ છે, વિકર્ણની શક્તિ. ચાલો જોઈએ કે આ એક લીટી આખા ખેલને કેવી રીતે બદલી નાખે છે. અહીં જુઓ, જેવો આપણે વિકર્ણ AC દોર્યો, તરત જ આપણો ચતુષ્કોણ 2 અલગ અલગ ત્રિકોણમાં વહેંચાઈ ગયો. એક છે ત્રિકોણ ABC અને બીજો છે ત્રિકોણ CDA. દેખાવમાં તો આ એક નાનકડો ફેરફાર છે, પણ વિશ્વાસ કરો, આ જ આપણને આગળના બધા રહસ્યો ખોલવામાં મદદ કરશે. હવે આની પાછળનું ગણિત ખરેખર ખૂબ જ સરળ છે. યાદ છે પેલો નિયમ? જ્યારે 2 સમાંતર રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે ત્યારે જે Z આકારના ખૂણા બને ને, એમને યુગ્મકોણ કહેવાય અને હંમેશા સરખા હોય. બસ એ જ અહીંયા લાગુ પડે છે. કારણ કે AD અને BC સમાંતર છે તો ખૂણો DAC અને ખૂણો BCA સરખા થયા. અને એ જ રીતે AB અને DC સમાંતર હોવાથી ખૂણો BAC અને ખૂણો DCA પણ સરખા થયા. બસ આટલી જ વાત છે. આ જ આપણી સાબિતીની મુખ્ય ચાવી છે. અને બસ આ જ વાત પરથી આપણને આપણો પહેલો મોટો સિદ્ધાંત મળે છે. પ્રમેય 8.1. એ શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ એને 2 એકરૂપ ત્રિકોણમાં વહેંચે છે. હવે એકરૂપ એટલે શું? એટલે કે બિલકુલ એક સરખા, જાણે એકબીજાની કાર્બન કોપી. ખૂણો બાજુ ખૂણો નિયમથી આ સાબિત થાય છે કે આ બંને ત્રિકોણ દરેક રીતે સરખા છે. ઓકે, તો હવે આપણી પાસે 2 એકદમ સરખા ત્રિકોણ છે, પણ એનો ફાયદો શું? આનાથી આપણને મૂળ ચતુષ્કોણ વિશે શું નવું જાણવા મળ્યું? બસ આ જ સવાલનો જવાબ આપણને મળશે વિભાગ 3માં, જ્યાં આપણે બાજુઓ અને ખૂણાના રહસ્યો પરથી પડદો ઉઠાવીશું. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે, કારણ કે આપણા બંને ત્રિકોણ ABC અને CDA એકરૂપ છે. એનો મતલબ કે તેમની બધી જ અનુરૂપ બાજુઓ અને ખૂણા પણ સરખા જ હોવાના. તો શું થયું? બાજુ AB બરાબર બાજુ CD અને બાજુ BC બરાબર બાજુ DA. આ આપણો પ્રમેય 8.2 છે. સામસામેની બાજુઓ સમાન હોય છે. અને વાત અહીં પૂરી નથી થતી. ખૂણો B અને ખૂણો D પણ સરખા છે. એ જ રીતે ખૂણો A અને ખૂણો C પણ સરખા જ હોય. આ છે પ્રમેય 8.4. જોયું? ખાલી એક વિકર્ણ દોરવાથી આપણને 2 નવા ગુણધર્મો મળી ગયા. કમાલ છે ને? સારું, આપણે એક વિકર્ણનો જાદુ તો જોયો. પણ હવે વિચારો, જો આપણે બીજો વિકર્ણ પણ દોરી દઈએ અને બંને એકબીજાને છેદે તો? બસ એ જ આપણે હવે વિભાગ 4માં જોવાના છીએ, જ્યાં આ બંને વિકર્ણો મળે છે એ છેદબિંદુ O. ત્યાં એવું તો શું ખાસ છે? ચાલો હવે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ 2 નાના ત્રિકોણ પર, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. આપણને ખબર છે કે AB અને CD સરખી બાજુઓ છે અને યુગ્મકોણના નિયમ પ્રમાણે ખૂણાઓ પણ સરખા છે. આનો સીધો મતલબ એ થયો કે આ બંને નાના ત્રિકોણ પણ એકબીજા સાથે એકરૂપ છે. અને જો ત્રિકોણ એકરૂપ હોય તો એમની બાજુઓ પણ સરખી જ થવાની. એનો અર્થ શું થયો? OA બરાબર OC અને OB બરાબર OD. સીધી ભાષામાં કહીએ તો વિકર્ણો એકબીજાને બરાબર 2 સરખા ભાગમાં કાપે છે. એ એકબીજાને દુભાગે છે. અને આની સાથે જ આપણને મળ્યો આપણો ત્રીજો મહત્વનો ગુણધર્મ. પ્રમેય 8.6 સ્પષ્ટપણે કહે છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બધું કેટલું તાર્કિક રીતે એકબીજા સાથે જોડાયેલું છે, ખરું ને? તો આપણે આટલા બધા નિયમો શીખી લીધા, પણ શું એ ખરેખર કામ કરે છે? ચાલો એને ચકાસીએ.
આપણા 5મા વિભાગમાં આપણે આ બધા ગુણધર્મોને આપણા સૌના જાણીતા આકાર લંબચોરસ પર લાગુ કરીશું. અને હા, યાદ રાખજો, દરેક લંબચોરસ એ એક ખાસ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. એક સવાલ છે, લંબચોરસના બંને વિકર્ણો હંમેશા સરખી લંબાઈના કેમ હોય છે? ચાલો, આપણે જે શીખ્યા એનાથી આ સાબિત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સ્ટેપ 1, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીસીબી પર નજર કરો. સ્ટેપ 2, એબી અને ડીસી સરખા છે કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે. સ્ટેપ 3, બીસી બાજુ તો બંને ત્રિકોણમાં સામાન્ય છે એટલે એ પણ સરખી. સ્ટેપ 4, લંબચોરસ છે એટલે ખૂણો એબીસી અને ખૂણો ડીસીબી બંને 90 ડિગ્રીના જ હોવાના. તો આપણી પાસે બાજુ ખૂણો બાજુ એટલે કે એસએસ નિયમ આવી ગયો. આનાથી સાબિત થાય છે કે બંને ત્રિકોણ એકરૂપ છે. અને જો ત્રિકોણ એકરૂપ હોય તો શું? તેમની બાકીની બાજુઓ એટલે કે વિકર્ણ એસી અને ડીબી પણ સરખા જ હોય. જોયું કેટલું સરળ હતું? વાહ, આપણે ઘણી લાંબી સફર કરી અને ઘણા રહસ્યો જાણ્યા. તો ચાલો હવે અંતમાં આપણે જે કંઈ પણ શોધ્યું છે એ બધાને એકસાથે મૂકીને સમાંતર બાજુ ચતુષ્કોણની એક સંપૂર્ણ ઓળખ બનાવીએ. આપણો છેલ્લો વિભાગ, સમાંતર બાજુની સંપૂર્ણ ઓળખ. તો ચાલો ફટાફટ આખા પ્રકરણનો સાર જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના મુખ્ય 4 ગુણધર્મો કયા છે? યાદ રાખજો. નંબર 1, એનો વિકર્ણ એને 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. નંબર 2, એની સામસામેની બાજુઓ હંમેશા સમાન હોય છે. નંબર 3, એના સામસામેના ખૂણા પણ સમાન હોય છે. અને નંબર 4, એના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે એકબીજાને બરાબર મધ્યમાં છેદે છે. બસ આ 4 નિયમો જ સમાંતર બાજુ ચતુષ્કોણની આખી ઓળખ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ લંબચોરસ દરવાજો જુઓ કે પછી ફ્લોર પરની ચોરસ ટાઇલ્સ પર નજર પડે ત્યારે શું એમાં છુપાયેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ધ્યાનમાં આવશે? ગણિત ખરેખર પુસ્તકોમાં નહીં પણ આપણી આસપાસની દુનિયામાં જ છુપાયેલું છે. બસ એને જોવાની એક નવી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. તો વિચારતા રહો અને નવું શીખતા રહો.